सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। तस्मै सहोवाच इहैवान्तः शरीरे सौम्यः स पुरुषः यस्मिन्नेताः षोडशकलाः प्रभवन्ति इति ज्ञेयज्ञानयोः एकत्वं चेत् अभ्युपगम्यते। ज्ञेयं ज्ञानव्यतिरिक्तं ज्ञानं ज्ञेयव्यतिरिक्तं न इति सुशब्दमात्रम् एतद्वह्निः अग्निव्यतिरिक्तः अग्निः न वह्निव्यतिरिक्तः न वह्नि व्यतिरिक्तः इति तद्वद अभ्युपगम्यते। ज्ञेय व्यतिरेके सुज्ञानस्य ज्ञेय अभावे ज्ञान अभाव अनुपपत्तिः सिद्धा। ज्ञेय अभावे अदर्शनाद् अभावो ज्ञानस्य इति चेतना सुषुप्ते नप्ति अभ्युपगमात् वैनाशिकैः अभ्युपगम्यते। हि सुषुप्ते अपि ज्ञान अस्तित्वं तत्रापि ज्ञेयत्वम् अभ्युपगम्यते। ज्ञानस्य तेन एव इति चेन्न वेदस्य सिद्धत्वात् सिद्धं हि अभाव विज्ञेय विषयस्य ज्ञानस्य अभावज्ञेय व्यतिरेकात् ज्ञेय ज्ञानयोः अन्यत्वं
नहि तत्सिद्धं ऋतम् इव उज्जीवयितुं पुनः अन्यथा कर्तुं शक्यते वैनाशिकशतैरपि ज्ञानस्य ज्ञेयत्वम् एव इति तदपि अन्येन तदपि अन्येन इति त्वत्पक्षे अतिप्रसंग इति चेत्न तद्विभाग उपपत्तेः सर्वस्य यदा हि सर्वं ज्ञेयं कस्यचित् तदा तद्व्यतिरिक्तं ज्ञानम् एव इति द्वितीयो विभागः एव अभ्युपगम्यते अवैनाशिकैः न तृतीयः तद्विषयः इति अनवस्था अनुपपत्तिः. શંકરાચાર્યજી સમજાવી રહ્યા છે કે જ્ઞાન અને જ્ઞેય બંને એકબીજાથી ભિન્ન છે, છતાં જ્ઞેયનું જ્ઞાનથી ચૈતન્યથી કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. અને છતાં પણ જો તમે એમ કહો કે આ જ્ઞાન અને જ્ઞેય બે અલગ છે, તો ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે શબ્દ માત્ર એ શબ્દ માત્ર જ છે. ઘડો અને માટી બે છે એ કેવું શું છે? શબ્દ માત્ર છે. કેમ? વિશેષ અનુપપત્તિ હે, કોઈ વિશેષતા છે જ નહીં. ઘડા નામની કોઈ વસ્તુ હોય તો પછી આપણે એને માટીથી ભિન્ન કહી શકીએ, પણ ઘડા નામની કોઈ વસ્તુ છે જ નહીં. તો ઘડો અને માટી બે છે એ કેવું શું છે? શબ્દ માત્ર છે. જો સમજો, ઘડો પણ શબ્દ માત્ર છે. ઘડા નામની કોઈ વસ્તુ જ નથી. ઘડો સ્વયં શબ્દ માત્ર છે. બહાર રૂપ શોધવા જઈએ તો માટી મળે છે, ઘડો મળતો નથી. અને જયારે ઘડો જ શબ્દ માત્ર છે તો પછી એનાથી ભિન્ન માટી નામની વસ્તુ છે એવું કેવું પણ શું છે? શબ્દ માત્ર જ છે. કેમ? વિશેષ અનુપપત્તિ હે, કોઈ વિશેષતા ત્યાં છે જ નહીં. એ જ વસ્તુ શંકરાચાર્ય જેવા આગળ સમજાવે છે. જ્ઞેય જ્ઞાનયોઃ એકત્વં ચેત અભ્યુપગમ્યતે. જ્ઞાન અને જ્ઞેય બંનેને જો એક જ સ્વીકારવામાં આવે, જ્ઞેયમ જ્ઞાન વ્યતિરિક્તમ જ્ઞાનમ જ્ઞેય વ્યતિરિક્તમ, કે જ્ઞાન અને જ્ઞેય બંનેને ધારો કે એક જ સ્વીકારવામાં જો આવે તો પછી એનો અર્થ એવો થાય જ્ઞેય જ્ઞાનથી ભિન્ન નથી અને જ્ઞેય જ્ઞાન, જો સમજો બંને એક જ છે તો પછી જ્ઞેય અને જ્ઞેય જે છે એ જ્ઞાનથી ભિન્ન છે અને જ્ઞાન જ્ઞેયથી ભિન્ન છે એવું કેવું પણ શું થઈ જશે? શબ્દ માત્ર થઈ જાય. બંને એક જ છે. આ દ્રશ્ય છે ને હું દ્રષ્ટા છું, પણ દ્રશ્ય ને દ્રષ્ટા એક જ છે એમ કહીએ તો પછી બે પુરવાર થાય નહીં. બે જ્ઞેય જ્ઞેય હોવું જોઈએ ને જ્ઞાન જ્ઞાન જ હોવું જોઈએ. દ્રષ્ટા ક્યારે દ્રશ્ય બની શકે નહીં, જો સમજો. અને દ્રશ્ય છે એ ક્યારે દ્રષ્ટા બની શકે ને. અને એટલે શંકરાચાર્યજી કહે છે જો આવું સ્વીકારવામાં આવે તો આ બંને જ્ઞેયમ જ્ઞાન વ્યતિરિક્તમ, જ્ઞેય જ્ઞાનથી ભિન્ન છે અને જ્ઞાન જ્ઞેયથી ભિન્ન છે. ઇતિ શબ્દ માત્ર, એ શબ્દ માત્ર જ થઈ જાય. પછી ભિન્ન છે એવું વિચારવું શું છે? શબ્દ માત્ર થઈ જાય. કેવી રીતે? વહ્નિ અગ્નિ વ્યતિરિક્ત. આ જો વહ્નિ શબ્દનો અર્થ અગ્નિ થાય. જો સમજ, વહ્નિ એટલે શું છે? અગ્નિ. તો વહ્નિ અગ્નિથી ભિન્ન છે પણ અગ્નિ વહ્નિથી ભિન્ન નથી એવું કહીએ તો શું કહેવાય? આ પાણી છે અને આ જળ છે, આ બે શું છે? પાણી કહીએ, જળ કહીએ, નીર કહીએ, આપહ કહીએ, બધું શું છે? એક જ છે. તો પછી જ્ઞાન અને જ્ઞેય એવું બે શબ્દ વાપરવાનો નથી, એક જ શબ્દ વાપરો. જ્ઞાન જ ક્યાં તો વાપરો, ક્યાં તો જ્ઞેય જ વાપરો.
શબ્દમાં ઇતિ તત્પદ અભ્યુપગમ્ય છે. જો તમે જ્ઞેય અને જ્ઞાનનું એકત્વ સ્વીકારો તો એ સ્વીકાર કોના જેવો છે? આ વહની અને અગ્નિ જેવો સ્વીકાર થાય. એટલે શંકરાચાર્યજી કે છે જ્ઞેય વ્યતિરેકે તુ જ્ઞાનસ્ય. કેમ? જ્ઞેય વ્યતિરેકે તુ જ્ઞાનસ્ય, પરંતુ જ્ઞેયથી ભિન્ન જ્ઞાન છે એવું જયારે સ્વીકારવામાં આવે ત્યારે જ્ઞાન જ્ઞેય અભાવે જ્ઞાન અભાવ અનુપપત્તિ સિદ્ધ. જો આ દ્રષ્ટાંત જ યાદ રાખવાનું, બધું બરાબર યાદ. આ બધો અન્વય અને વ્યતિરેક કહેવાય. જો સમજ, ઘડો છે ત્યારે માટી છે, ઘડો નથી ત્યારે પણ માટી છે. એ જ રીતે જ્ઞેય વ્યતિરેકે, જ્ઞેય વિના જ્ઞાન જે છે, જ્ઞાન જે છે એ તો છે જ. જ્ઞેય વિના પણ જ્ઞાનનું અસ્તિત્વ તો છે જ. અને જ્ઞેય અભાવે જયારે જ્ઞેયનો અભાવ થઈ જાય ત્યારે શું થાય છે? જ્ઞાનનો અભાવ શક્ય અસંગત અનુપપત્તિ અસંગત છે, તર્કયુક્ત નથી. એટલે સિદ્ધ શંકરાચાર્યજી કે છે આ સિદ્ધ થઈ ગયું. જ્ઞેય જ્ઞાનથી ભિન્ન નથી, પણ જ્ઞાન જ્ઞેયથી ભિન્ન છે. ઘડો માટીથી ભિન્ન નથી, પણ માટી શું છે? ગળાથી ભિન્ન. ગળા નામની વસ્તુ જ નથી. ને સમજો. એટલે શંકરાચાર્યજી કહે છે આ ચૈતન્ય જે છે જ્ઞેયનો અભાવ થવાથી જ્ઞાનનો અભાવ થતો નથી. જ્ઞેય છે ત્યારે પણ જ્ઞાન છે, ચૈતન્ય છે. જ્ઞેય નથી ત્યારે પણ શું છે? ચૈતન્ય તો છે જ. ઇતિ સિદ્ધ. શંકરાચાર્યજી કહે છે આમ તમારી વાત બિલકુલ તર્કસંગત નથી, એને સિદ્ધ થઈ ગઈ. જ્ઞેય એટલે વળી પાછો પેલો કહે છે નહીં નહીં એવું નહીં. જયારે આ દર્શન ક્રિયા કરી આ દ્રશ્ય છે તો દ્રશ્ય નહીં ત્યારે દ્રષ્ટા નથી એવું કહી દઈએ તો ચાલે કે નહીં? દ્રશ્ય હોય ત્યારે દ્રષ્ટા, દ્રશ્ય નથી ત્યારે દ્રષ્ટા નથી એવું કહીએ તો ચાલે કે? એટલે એ જોઈશ આગળ જ્ઞેય અભાવે અદર્શનાત અભાવ જ્ઞાનસ્ય ઇતિ. અદર્શનાત જો સમજ, દ્રશ્ય છે ત્યારે દ્રષ્ટા છે, દ્રશ્ય નથી ત્યારે દ્રષ્ટા નથી. અદર્શન થઈ ગયું. અદર્શન ને જ અભાવ કહી દઈએ તો ચાલે કે નહીં? અદર્શનાત અભાવ, દેખાતો નથી, દ્રષ્ટા નામની વસ્તુ રહેતી નથી અને એટલા માટે દ્રષ્ટા નથી એવું કહી દઈએ તો ચાલે કે નહીં? ઇતિ ચેત ના કે સુષુપ્તે જ્ઞપ્તિ અભ્યુપગમાત. સુષુપ્તે, સુષુપ્તિમાં પણ શું છે? જ્ઞપ્તિ. જ્ઞપ્તિ એટલે શું છે? આ જ્ઞાન ચૈતન્ય માત્ર ને શું કહેવામાં આવે? જ્ઞપ્તિ કહેવાય. તો કે આ જ્ઞપ્તિ જે છે એ તો છે જ સુષુપ્તિમાં. એટલું જ નહીં, વૈનાશિક જે લોકો શૂન્યવાદી છે કે ક્ષણિકવાદી છે એ લોકો પણ સુષુપ્તિમાં જ્ઞપ્તિ તો સ્વીકારે જ છે. અભ્યુપગમાત વૈનાશિકૈ અભ્યુપગમતે સુષુપ્તે અપી જ્ઞાન અસ્તિત્વમ. જે લોકો શૂન્ય એવું કહેવા માંગે છે એ લોકો પણ સુષુપ્તિમાં આ જ્ઞપ્તિ સ્વરૂપ આત્મા તો સ્વીકારે જ છે. તો કે ના તો ભાઈ ત્યાં જ્ઞેયત્વ છે એમ કહી દો તો ચાલે કે નહીં? ત્યાં જ્ઞેયત્વ છે, સુષુપ્તિમાં કઈ જાણવા યોગ્ય છે નથી, વિષય છે જ નહીં. ના પણ ત્યાં જ્ઞાન પોતાને જાણે છે એવું કહી શકો કે નહીં? સ્વેન એવ જ્ઞાયતે. જો સમજ, શંકરાચાર્યજી કહે છે હું પોતે જ પોતાને જાણું છું એવું કેવું પડે? ચૈતન્યને જાણે છે. જ્ઞાનસ્ય સ્વેન એવ ઇતિ. જ્ઞાન પોતે જ પોતાને જાણે છે એવું કહી દો ને. જાડો કોના જેવું છે? સૂર્ય જાણે છે હું પ્રકાશ છું. જાણવું પડે? જાણવું પડે? ખાંડ ને અભિમાન હોય હું બહુ મીઠી છું. અગ્નિ ને અભિમાન મારા જેવો ગરમ કોણ? પોતાના સ્વરૂપને જાણવાનું હોય ને એ છે. અને એટલે કે છે શંકરાચાર્યજી કે છે ભેદસ્ય સિદ્ધત્વાત. અમે તમને ભેદ, જ્ઞાન અને જ્ઞેયનો ભેદ અમે તમને બતાવી દીધો. જ્ઞેય જ્ઞાનથી ભિન્ન નથી, પણ જ્ઞાન જ્ઞેયથી ભિન્ન છે. આ ભેદ અમે તમને બતાવી દીધો. સિદ્ધમ હિ અભાવ વિજ્ઞેય વિષયસ્ય જ્ઞાનસ્ય અભાવ જ્ઞેય વ્યતિરેકાત.
જ્ઞેયના અભાવથી જ્ઞાનનો અભાવ થતો નથી. એટલું જ નહીં, વિજ્ઞેય વિષયનો અભાવ થવા છતાં પણ જ્ઞાન જ્ઞાન સ્વરૂપે તો રહે જ છે. ચૈતન્ય તો રહેવાનું જ છે. સૂર્યનો પ્રકાશ પર નાટક દીપમાં કીધું કે સર્વ વસ્તુ જયારે પ્રકાશિત થઈને નાટક થઈ રહ્યું છે ત્યારે નાટક દીપ જે છે એ ફ્લડલાઇટ્સ તો આખા સ્ટેજને પ્રકાશિત કરે જ છે. ત્યાં કંઈ પણ નથી રહેતું ત્યારે પણ ફ્લડલાઇટ્સ તો શું કરવાનું? પ્રકાશિત કરે જ છે. આમ જ્ઞેય વ્યતિરેક જ્ઞેય જ્ઞાનયો અન્યત્વમ, અને એટલા માટે જ્ઞાન અને જ્ઞેય બંને ભિન્ન છે. અને છતાં પણ જો આ સમજવાનું, ભિન્ન એમ જયારે કહીએ ત્યારે આ વસ્તુ સમજી લેવાનું કે જ્ઞેય જ્ઞાનથી ભિન્ન નથી. બે કમ્પ્લીટલી ટોટલી ભિન્ન વસ્તુ નથી. ઘડો અને માટી બે ટોટલી ભિન્ન નથી. બે ભિન્ન, ખરેખર બે ભિન્ન કરીએ તો દ્વૈત થઈ જાય અને જ્ઞેયનું સ્વતંત્ર અસ્તિત્વ થઈ જાય. પણ ઘડાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, છતાં પણ માટીથી ભિન્ન ઘડો તો છે, પણ ઘડો માટીથી ભિન્ન રહેતો નથી. આપણું અભિનેતા જેવું ભિખારી અને અભિનેતા એમ જયારે કહીએ તો ભિખારી અને અભિનેતા બે સ્વતંત્ર અસ્તિત્વ છે. એક ભિખારી અને બીજો અભિનેતા, એવું છે. ભિખારીનું અભિનેતાથી ભિન્ન અસ્તિત્વ નથી, પણ અભિનેતા ભિખારીથી શું છે? ભિન્ન છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ અન્યત્વ સિદ્ધ થાય છે. બંનેને તમે એક જ છે એમ નહીં કહી શકો. એક જ કહી દો તો ગડબડ થઈ જાય. પણ આ પ્રકારથી ભિન્નતા છે, બિલકુલ બે સ્વતંત્ર વસ્તુ તરીકે આપણે સ્વીકારતા નથી. એટલે શંકરાચાર્યજી કહે છે આવું જો તમે કહેતા રહેશો ને આવી રીતે તો તમે તર્ક કરતા રહેશો તો આ તમારો તર્કનો અર્થ આટલો જ થાય. જો સમજો, નહીં તત્ સિદ્ધ મૃતમ ઉપજીવયિતુમ પુનઃ અન્યથા કર્તુમ શક્યતે. શંકરાચાર્યજી કહે છે તત્સિદ્ધમ, આ સિદ્ધ થઈ ગયું. હવે એક વાર જે સિદ્ધ થઈ ગયું એટલે પછી શું છે? એક વાર માણસ મરી ગયો, પાછો એનો જીવ તો કરી શકાય? ન ઉપજીવયિતુમ પુનઃ અન્યથા કર્તુમ શક્યતે. ફરીથી એને જીવતો કરી શકાય નહીં. એમાં વૈનાશિકને આપણે સિદ્ધ કરી જ આપ્યું, પુરવાર કરી આપ્યું. હવે પછી તમે ગમે એટલા તર્ક કરતા રહો, ન જ્ઞાનસ્ય જ્ઞેયત્વમિતિ. આ જ્ઞાન ક્યારેય જ્ઞેય કોટીમાં આવે જ નહીં. જ્યાં સમજો બૃહદ ઉપનિષદમાં આની બહુ વિસ્તારથી ચર્ચા છે. નહીં દ્રષ્ટુ દ્રષ્ટે વિપરિલોપ સ્યાત્. દ્રષ્ટુ, જો તમે દ્રષ્ટા છો, સાક્ષી છો, તમારે દ્રષ્ટા તરીકેનો ક્યારે વિપરિલોપ એટલે કે લોપ થાય છે ખરો? જાગ્રત છે ત્યારે તમે દ્રષ્ટા તરીકે છો, સુઈ જાવ છો ત્યારે તમે દ્રષ્ટા છો. સુષુપ્તિનો અનુભવ કરનાર દ્રષ્ટા, સુષુપ્તિને પ્રકાશિત કરનાર છો જ તમે. એ દ્રષ્ટિ જે છે, દ્રષ્ટાની જે દ્રષ્ટિ છે એનો ક્યારેય લોપ થઈ શકે ખરો? નહીં થઈ શકે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે જ્ઞાનસ્ય જ્ઞેયત્વ, જ્ઞાન જ્ઞાન જ છે, એ ક્યારેય જ્ઞેય બની શકે એમ છે જ નહીં. જો આ એટલા માટે ચર્ચા કરવામાં આવે કે જો તમે માની લો કે મારે આત્મજ્ઞાન મેળવવું છે એટલે આત્મા શું બની ગયો? વિષય જ્ઞેય બની જાય. જો એટલા માટે કહું, હું આત્મજ્ઞાન મેળવું, ધ્યાન કરીને આત્મજ્ઞાન મેળવું, તો હું કોણ છું? અનાત્મા. મેં આત્માનો અનુભવ કર્યો. જો સમજો, એટલે કહું આ ધ્યાનના ચક્કરમાં પડીએ ને પછી આ અનુભવના ચક્કરમાં આપણે પડી જઈએ. કેમ કે મને આવો અનુભવ થયો, પેલો અનુભવ થયો, પછી લાલ દેખાયું ને પીળું દેખાયું ને કંઈક સળવડ્યું નહીં સળવડ્યું ને ગરમીનો અનુભવ થયો, ઠંડીનો અનુભવ થયો, હસવું આવી ગયું, રડવું આવી ગયું. જો સમજો, આ બધું કઈ કોટીમાં છે? અનુભવ કોટીમાં, મનની કોટીમાં છે. જો સમજો, પૂજ્ય સ્વામીજી બહુ કડક, આ બધું મેન્ટલ છે. આ સમજો, સાયકોલોજી છે બધું. મને હસવું, ધ્યાન કરો, મને બહુ આનંદનો અનુભવ છે. આનંદનો અનુભવ નથી કરવાનો, તું આનંદ સ્વરૂપ છે જ જાણવાનું. વિચાર
એટલા માટે આ ધ્યાન, હું કેમ ધ્યાનનું બહુ મગજમારી પડતી, કારણ કે આ ધ્યાનમાં પછી તરત જ ધ્યાન પછી તરત જ બીજો શબ્દ કયો આવી જાય? આ અનુભવ આવી જ જાય. કારણ કે કેટલાય મહાત્માઓ, અત્યારે પણ એટલા મહાત્મા છે ને, પહેલા બધા મહાત્મા થઈ ગયા, બધા શાની ચર્ચા કરતા હતા? ધ્યાન કરાવે ને ધ્યાન પછી અનુભવની વાત કરે. શું અનુભવ થયો તમને? આ અનુભવના ચક્કરમાં તો અટવાતા રહીએ છીએ આપણે. આ અનુભવના ચક્કરમાં જ આપણે શું કરતા રહીએ? આ અનુભવ કર્યો, પેલો અનુભવ કર્યો, સ્વર્ગનો અનુભવ કર્યો, કૂતરાના યોનિનો અનુભવ કર્યો. આ બધા અનુભવમાંથી તો ઊંચા આવતા નથી આપણે. અને હજી અનુભવ કરો કયો? ધ્યાનમાં અનુભવ કર્યો. ના ના, એ તો દિવ્ય અનુભવ કહેવાય. શું કહેવાય? તું દિવ્ય આત્મા છે જ. સમજજો, કઠોળ ઉપનિષદમાં કહે છે કે આત્મા શું છે? દિવ્ય છે. દિવ્ય બનવાનું નથી ને અનુભવ કરવાનો નથી. સમજો. એટલે શંકરાચાર્ય શું કે જ્ઞાનસ્ય જ્ઞેયત્વમ ન. ગમે એટલું તમે કહો વૈનાશિક સત્ય, એટલે કે વૈનાશિક જેવા બીજા હજારો લોકો પણ, સેંકડો લોકો પણ આવીને ચર્ચા કરી જાય અને તર્ક કરી જાય, પણ આ ચૈતન્ય ક્યારેય જ્ઞેય કોટીમાં આવી શકે એમ છે જ. તમે છો જ. આ સમજો, અનુભવ કરવાનો જ નથી. અને અનુભવ જો સમજ, ના ના, પણ અનુભવથી તો માણસ પરિપાક બને. આ બીજું, અનુભવ જેવી મૂર્ખ વસ્તુ આ જગતમાં કોઈ જ નથી. જો સમજ, તમને એવો અનુભવ થાય કે આ દિવાલ સોલિડ છે, ઘન છે. વૈજ્ઞાનિક ને પૂછો, ભૌતિક શાસ્ત્રીને, આને ઘન કહેવાય? અણુ પરમાણુની બનેલી દિવાલ છે. અણુ અને પરમાણુમાં શું છે? ઇલેક્ટ્રોન ફરતા રહે છે. તો મને કહો, આમાં આકાશ વધારે છે કે અણુ વધારે છે? આ ઘન છે. આ તમારી ચામડીની દ્રષ્ટિએ, તમારા શરીરની દ્રષ્ટિએ શું કહેવાય? સમજો, એની ઘનતા સાપેક્ષિક છે. આ શરીરની દ્રષ્ટિએ તમે એને ઘનતા કહો છો. આમ તમે હું શરીર છું એમ માનો છો, હું દેહ એમ માનું છું, અને પછી એને આધારે તમે આખા જગતનો શું કરવાનો પ્રયત્ન કરો? અનુભવ કરવાનો પ્રયત્ન કરો. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. અર્જુન, આ સર્વ ક્ષેત્રોમાં એક જ ક્ષેત્રજ્ઞ છે જે હું છું. આ વાસ્તવિકતા છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી. આ વાસ્તવિકતા છે. જો સમજો, આના સિવાયનું જે પણ કંઈ તમે સ્વીકારો એ બધું શું થવાનું? આ સમજો, જ્ઞાન છે જ, જાણવાનું છે જ નહીં. એને ચૈતન્ય માત્ર છે. ચિત્ત ચૈતન્ય વિનાશ તદરૂપ છે. ચૈતન્ય માત્ર છે. આ પુસ્તક કો, ઘોડો કો, ટેબલ કો, દિવાલ કો, મકાન કો, બધું શું છે? સમલોષ્ઠાસ્મ કાંચન. હા, ભગવાન શું કહે છે? લોષ્ઠ એટલે માટીનું ઢેકું, અસ્મા એટલે પથ્થર, કાંચન સોનું. એ સોનું હોય, માટી હોય કે ઢેકું હોય, એ ચૈતન્ય માત્ર જ છે. કોઈનો મોબાઈલ વાગે ને ત્યારે અહીંયા ઘડી કચર કચરા રેકર્ડિંગમાં ડિસ્ટર્બન્સ આવે રેકર્ડિંગ. સમલોષ્ઠાસ્મ કાંચન. ભગવાન કહે બધામાં એક જ ચૈતન્ય. માં પણ નથી, ચૈતન્ય છે. ઢેકું પણ ચૈતન્ય જ છે. તો એક ચૈતન્યને ઓળખવાનું છે, અનુભવ કરવાનો જ નથી. જો આ બૌદ્ધ સંપ્રદાય પણ ધ્યાન સંપ્રદાય છે. સમજમાં, બૌદ્ધ પણ શું કર્યું? બુદ્ધ ભગવાને શું કર્યું? બોધિ વૃક્ષ નીચે બેઠા, ધ્યાન કર્યું, અને ધ્યાનમાં શું થયું? નિર્વાણ પ્રાપ્ત થયું. વિચાર, નિર્વાણ પ્રાપ્ત કરવાનું છે. તમે નિત્ય મોક્ષ આત્મા છો જ. અને એટલે શંકરાચાર્ય કે છે, હજારો લોકો આવીને ગમે એટલા તર્ક કરી જાય, તમે નિત્ય શુદ્ધ ચૈતન્ય છો. એ સિદ્ધ વસ્તુ છે. પણ જો તમે આ સ્વીકારો નહીં, જો સમજજો, તો શું થાય? એ પણ શંકરાચાર્ય કહે છે. કેમ? આ જ્ઞેય છે, પછી જ્ઞાન છે, પણ જ્ઞાન પણ જ્ઞેય છે એવું જો તમે સ્વીકારો,
તો એને જાણવા, એ જ્ઞેય છે તો એને જાણવા વાળું જ્ઞાન હોવું જોઈએ. એ જ્ઞાન પણ પાછું જ્ઞેય. જો આ જ્ઞાન જ્ઞેય છે તો આ જ્ઞાન પણ શું હોવાનું? એક જ્ઞાન જો જ્ઞેય છે તો બીજું જ્ઞાન પણ શું હોવાનું? જ્ઞેય. તો પછી ત્રીજું જ્ઞાન હોવું જોઈએ. પણ એ જ્ઞાન તો એ પણ પાછું જ્ઞેય હોવું જોઈએ. એટલે શંકરાચાર્ય વાક્ય તદપી અન્યેન જ્ઞેયત્વમ ત્વત્પક્ષે ઇતિ અતિપ્રસંગ ઇતિ છે. એનો પણ જ્ઞેય છે, પણ એ પાછું જ્ઞેયત્વમ છે. એનું પણ જ્ઞેયત્વમ, કારણ કે એનાથી ભિન્ન જ્ઞાન છે, એનાથી પાછું ભિન્ન જ્ઞાન છે, જે પણ જ્ઞેય છે. આવું કહેવા જાય તો શું થાય? અતિપ્રસંગ. એ પછી ચાલતું જ અનવસ્થા દોષ કહેવાય. શંકરાચાર્યજી કહે છે આવું અનવસ્થા દોષ શક્ય જ નથી. કેમ? જો વિચારી, આ પુષ્પ તમે જુઓ છો એ જ પુરવાર કરે છે કે તમે ચૈતન્ય છો. અનવસ્થા દોષ આવતો જ નથી. તમે દર્શન ક્રિયા કરી રહ્યા છો, એ દર્શન ક્રિયા કોને પુરવાર કરે છે? ચૈતન્ય. દર્શન ક્રિયા નથી થતી ત્યારે પણ તમે છો. જો સમજો, ચૈતન્યને સિદ્ધ કરવાનું જ નથી, એ સિદ્ધ થઈ જ રહ્યું છે. જો એટલે જ આ પૂરું થશે ને કેનો ઉપનિષદ લઈશું, એટલે આ જે ચર્ચા છે ને એ ચર્ચા બહુ સ્પષ્ટ થશે. કેનો ઉપનિષદ કે આત્માને સિદ્ધ કરવાનો જ નથી. એ ચક્ષુષાને પશ્યતે ચક્ષુ ગુમસી એને પશ્યતી, જેને આંખોથી જોઈ શકાતો નથી પણ જેને કારણે આંખ દર્શન ક્રિયા કરે છે, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એ બ્રહ્મ તું છે. નેદમ યદિદમ ઉપાસ ઇદમ તયા, અન્ય તયા તું જેની ઉપાસના કરે છે, જેને અન્ય તરીકે એટલે કે હું આત્માનું જ્ઞાન મેળવું, આમ જ્ઞેય તરીકે તું જેની ઉપાસના કરે છે એ બ્રહ્મ નથી. યન મનસાન મનુ તે યેનાહુર મનોમદમ, જેનો મનથી ચિંતન કરી શકાય નહીં પણ જેને કારણે મન ચિંતન કરે છે એ ચૈતન્ય તું છે. તો ચૈતન્ય તો સતત શું થાય છે? દર્શન ક્રિયા હોય, શ્રવણ ક્રિયા હોય, મનન ક્રિયા હોય, જ્ઞાન વિજ્ઞાન ક્રિયા હોય, આ બધી ક્રિયાઓમાં કોણ સિદ્ધ થાય છે? ચૈતન્ય. ચૈતન્ય સતત સિદ્ધ થાય. તમે એ ચૈતન્ય છો. દર્શન ક્રિયા કરો ત્યારે ચૈતન્ય છે, કર્મ કરો ત્યારે ચૈતન્ય છે, મનન કરો ત્યારે પણ શું છે? ન વીર પરિલોપ હસ્યાત, એનો લોપ થતો જ નથી, એ ઢંકાતું જ નથી. જો સમજો, કોણ ચૈતન્યને ઢાંકી શકે? કોઈ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આવો અતિ પ્રસંગનો પ્રશ્ન જ નથી, કારણ કે ચૈતન્ય સિદ્ધ થઈ જ રહ્યું છે. તમે દર્શન એટલા માટે કોઈ વિશેષ અનુભવની જરૂર નથી. તમે દર્શન ક્રિયા કરો છો એ ચૈતન્યને સિદ્ધ કરે છે. એટલે કે ચૈતન્યની હાજરી વિના દર્શન ક્રિયા શક્ય જ નથી. તમે સાંભળી રહ્યા છો એ શ્રવણ ક્રિયા પણ કોને સિદ્ધ કરે? ચૈતન્ય. અને પણ હવે ધ્યાનમાં સિદ્ધ થાય કે જો એટલા માટે હંમેશા પહેલેથી કહેતી વેદાંત એટલે ઉઘાડી આંખે ધ્યાન. આ સમજો કેમ કે જે દેખાઈ રહ્યું છે એ પણ શું છે? મુંડક ઉપનિષદમાં આપણે જોઈ ગયા એ સાગર છે, પશુ છે, પક્ષી છે, વનસ્પતિ છે, આ બધી વસ્તુ શું છે? એક પુરુષ માત્ર છે. પક્ષી રૂપે, વૃક્ષ રૂપે, પશુ રૂપે, મકાન રૂપે, સૂર્ય રૂપે, ચંદ્ર રૂપે, નક્ષત્ર રૂપે પુરુષ શું થઈ રહ્યો છે? અભિવ્યક્ત થઈ જ રહ્યો. અને એને શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી અતિ પ્રસંગનો કે અનવસ્થા દોષનો તો શક્ય છે જ નહીં. જો સમજો કે આત્મા સિદ્ધ થઈ જ સિદ્ધે હિ સતી આત્મા, આત્મા સિદ્ધ થવાથી તો આ બધી વસ્તુ સિદ્ધ થઈ રહી છે. તમે છો પછી સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે, ને જગત છે, ને ઊંધિયું છે, ને આઈસ્ક્રીમ છે. સમજો એને શંકરાચાર્યજી આગળ સમજાવે. તદ વિભાગ ઉપપત્તે સર્વસ્ય, શંકરાચાર્યજી કહે છે અને એટલા માટે આ તો તમારે સ્વીકારવું જ પડે. સર્વસ્ય, સર્વનો આ બે વિભાગ તો છે જ.
કયો વિભાગ? યદા હિ સર્વમ જ્ઞેયમ કસ્યચિત તદા તદ વ્યતિરિક્તમ જ્ઞાનમ જ્ઞાનમ એવ ઇતિ દ્વિતીય વિભાગઃ. સર્વને જાણવા વાળું ચૈતન્ય છે. જ્ઞેયમ કસ્યચિત યદા હિ સર્વમ જ્ઞેયમ કસ્યચિત. જો કોઈકને આ સર્વ વસ્તુ કોઈકને માટે આ જ્ઞેય છે તો એ જ્ઞેય વિષય છે. તો એ વિષયને જાણવા વાળું જ્ઞાન તો શું છે? જ્ઞાન જ છે. આમ જ્ઞેય છે અને જ્ઞાન છે જ, પણ જ્ઞેય